આજે રવિવાર છે. રવિવારનો એક પ્રશ્ન પૂછવા જેવો છે. પૂછું છું મીડિયા વિશે. કોઈને ગમે, કોઈને નાય ગમે, આવું છે આ તો. કારણ કે અજ્ઞાની માણસને ખબર ના હોય ને શું છે. જ્ઞાની માણસને તો ખબર હોય કે સાચી વસ્તુ છે. ખોટાને તો ખોટું લાગતું હોય. માણસો બધા દેશ વિદેશ ફરે છે પથરા જોવા, મૂર્તિઓ જોવા. એમાં એ લોકોને ભગવાન દેખાય છે. અને અમારા જેવાને ભગવાન નહીં દેખાતો. એમાં અમારામાં ખુદમાં ભગવાન દેખાય છે. આપણામાં, માણસમાં, પશુમાં, ઢોરમાં, પક્ષીમાં, બધામાં ભગવાન છે. જીવતી વસ્તુમાં ચેતનમાં છે, જળમાં છે, પણ બધાને ખબર નથી હોતી ક્યાં ક્યાં વાસ હોય છે એનો, અને ક્યાં બિરાજે છે. બધું જુઓ પણ તમને ના જોઈ શકો ને ત્યાં સુધી તમારું જોયેલું બધું ફેલ છે. તમે ખુદને જોઈ કહો તમે તો ખબર પડે કે તમે બધી જોઈ ગયેલા છો. ખુદને જોવો એટલે તમારે કાંઈ જોવાનું બાકી રહેતું જ નથી. પછી કાંઈ બાકી રહે નહીં. તમે ખુદને જોઈ છે. કારણ કે બધી ખબર હોય કે હવે આમાં આવ્યો છે, પછી આનાથી કોણ મોટું છે, શું જોવાનું હોય. ખુદને જોવો એટલે ખુદથી મોટું કોણ છે? કોઈ નથી. આવી વસ્તુ છે. અને સાચા ભજન કરતા હોય ને એ જીવને જતન કરવા પડે. જીવથી જીવનું સર્જન થાય છે. જીવ જીવને મારે છે, જીવ જીવને ખાય છે. આ એ તમને કહું. કોઈ એમ કરતા કે હું જીવ નથી ખાતો છું, અનાજનો જીવ નહીં હોતો. વાવ એટલે તરત જ ફૂટે, ઉગી જાય. કારણ કે જીવ વગર તો ઉગે જ નહીં. એને દળીને ખાઈ જાય માણસ. દૂધ પીએ એટલે દૂધ શેનું બને છે ખબર છે? લોહીનું બને છે. ઢોરને દૂધ ડાયરેક્ટ હશે, ઘાસનું નહીં બનતું. ઘાસ લોહી બને, લોહી દૂધ બને. એટલે આ વસ્તુ જીવનું જતન કરવાથી પૂરી સફળતા મળે. જીવના જતન વગર પરિપૂર્ણ પામતો નથી જીવ કોઈને. કોઈનો જીવ મહાન પુરુષ ગમે તે થાય, પણ જીવનું જતન કરી જાય ખુદનું તો પરિપૂર્ણ પાકે અને પરમાત્માને પામે. એને એ શૂન્યમાં જાય. જીવનું જતન કરતો હોય ને એ પછી ભજન ખુદ ના લખે.